ભોજન જ ઔષધિ છે। આ 7 ચમત્કારિક ફળ રોજ ખાઓ। બધી દબાયેલી નસો ખુલી જશે। કોલેસ્ટ્રોલ જડમૂળથી દૂર થઈ જશે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક ખાસ વિષય પર ચર્ચા કરવાના છીએ જે તમારા હૃદયને હંમેશા તંદુરસ્ત અને મજબૂત રાખશે। હા, આપણે વાત કરીશું 7 અદ્ભુત ફળો વિશે જે ન માત્ર તમારા કોલેસ્ટ્રોલને નીચે લાવે છે, પરંતુ હાઈ કોલેસ્ટ્રોલના કારણે બંધ થયેલી હૃદયની નસોને ખોલે છે, રક્ત પ્રવાહ સુધારે છે અને તમારા હૃદયને શક્તિશાળી બનાવે છે। આ ફળોનો ઉપયોગ આપણી પરંપરાઓમાં સદીઓથી થતો આવ્યો છે અને હવે આધુનિક વિજ્ઞાન પણ તેના અસંખ્ય ફાયદાઓની પુષ્ટિ કરે છે। તો જો તમે ઈચ્છો છો કે તમારું હૃદય હંમેશા ધડકતું રહે તો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ। આપણે જાણીશું આ ફળોના વૈજ્ઞાનિક ફાયદા, તેને આહારમાં કેવી રીતે સામેલ કરવા અને કઈ સાવચેતીઓ રાખવી। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી, તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય માં લક્ષ્મી લખે, તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે। મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે, તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ। તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ અને જાણીએ અદ્ભુત 7 ફળો વિશે। નંબર 1, કેળું। પહેલું ફળ છે આપણું લોકપ્રિય કેળું। આ સ્વાદિષ્ટ અને સરળતાથી મળતું ફળ હૃદયનું બેસ્ટ ફ્રેન્ડ છે। કેળામાં પોટેશિયમનું ભંડાર હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદય પરનો તણાવ ઘટાડે છે। પોટેશિયમ ધમનીઓને આરામ આપે છે જેથી રક્ત પ્રવાહ સરળ બને અને હૃદયને વધુ મહેનત ન કરવી પડે। કેળામાં દ્રાવ્ય ફાઇબર, જેને પેક્ટિન કહેવાય છે, ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલને શોષી લે છે અને નસોમાં જામવા દેતું નથી। વધુમાં કેળામાં વિટામિન B6 હોય છે જે હોમોસિસ્ટીન નામના એમિનો એસિડને નિયંત્રિત કરે છે જે હૃદય રોગનું જોખમ વધારે છે। કેળું એન્ટીઓક્સિડન્ટ્સથી પણ ભરપૂર છે જે ઓક્સિડેટિવ તણાવ ઘટાડે છે। આ ફળ એનર્જીનો ઝડપી સ્ત્રોત છે જે ખાસ કરીને જીમ જનારાઓ અને એથ્લીટ્સ માટે ફાયદાકારક છે। સવારના નાસ્તામાં 1-2 કેળા ખાઓ, તેને ઓટ્સ, સ્મૂધી, દહીં કે ફ્રૂટ સલાડમાં ઉમેરો। કસરત કરતાં પહેલાં 1 કેળું ખાવાથી શરીરને ઝડપી એનર્જી મળે છે। ડાયાબિટીસના દર્દીઓએ કેળું મર્યાદિત માત્રામાં ખાવું, કારણ કે તેમાં કુદરતી શર્કરા ફ્રુક્ટોઝ વધુ હોય છે। વધુ પાકેલા કેળા ટાળો, કારણ કે તેમાં શર્કરા વધી જાય છે। જો તમે વજન ઘટાડવા માંગો છો તો દિવસમાં 1 કેળું પૂરતું છે। ડાયાબિટીસ હોય તો ડૉક્ટરની સલાહ લો। નંબર 2, અનાનસ। બીજું ફળ છે રસદાર અનાનસ। આ ટ્રોપિકલ ફળ ન માત્ર સ્વાદમાં શાનદાર છે, પરંતુ હૃદયના આરોગ્ય માટે પણ ચમત્કારિક છે। અનાનસમાં બ્રોમેલિન નામનું શક્તિશાળી એન્ઝાઇમ હોય છે જે બળતરા વિરોધી ગુણો ધરાવે છે। બ્રોમેલિન લોહીના ગઠ્ઠા બનવાને રોકે છે જેથી હૃદયમાં બ્લોકેજનું જોખમ ઘટે છે। તે રક્તવાહિનીઓની સ્વચ્છતા જાળવે છે અને રક્ત પરિભ્રમણ સુધારે છે। અનાનસમાં વિટામિન Cનો ભંડાર છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ તરીકે ઓક્સિડેટિવ તણાવ ઘટાડે છે અને હૃદયના કોષોને નુકસાનથી બચાવે છે। તેમાં દ્રાવ્ય ફાઇબર હોય છે જે કોલેસ્ટ્રોલને શોષીને શરીરમાંથી બહાર કાઢે છે। અનાનસમાં મેંગેનીઝ પણ હોય છે જે હાડકાની મજબૂતી અને ચયાપચય માટે ફાયદાકારક છે। સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે 1-2 વાટકી કાપેલું અનાનસ ખાઓ, તેને સલાડ, સ્મૂધી કે ગ્રીલ કરીને ખાઈ શકો છો। અનાનસમાં એસિડિટી વધુ હોય છે જે એસિડ રિફ્લક્સ કે દાંતની સંવેદનશીલતા ઊભી કરી શકે છે। ખાધા પછી પાણીથી કોગળા કરો। બ્લડ થિનર્સ જેવી દવાઓ લેતા હો તો ડૉક્ટરની સલાહ લો, કારણ કે બ્રોમેલિન દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે। ડાયાબિટીસના દર્દીઓએ અનાનસ ટાળવું, કારણ કે તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઊંચું છે। મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો। વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે। અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો। બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે। નંબર 3, લીંબુ। ત્રીજું ફળ છે લીંબુ, જે નાનું હોવા છતાં હૃદય માટે મોટો ફાયદો આપે છે। લીંબુમાં વિટામિન C અને ફ્લેવોનોઇડ્સ જેમ કે હેસ્પેરિડિન હોય છે
જે શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે. આ ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે, બળતરા ઘટાડે છે અને રક્તવાહિનીઓને નુકસાનથી બચાવે છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે ચયાપચયને વેગ આપે છે અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પરોક્ષ રીતે ફાયદાકારક છે. લીંબુ રક્તવાહિનીઓમાં એથેરોસ્ક્લેરોસિસ, નસોમાં પ્લાક જામવું ને રોકે છે. તેમાં ફાઇબર પણ હોય છે, જે પાચન સુધારે છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. લીંબુ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને ડિટોક્સ કરે છે. ગરમ પાણીમાં લીંબુ નીચોવીને સવારે પીવો, સલાડ પર છાંટો કે શાકભાજીમાં ઉમેરો. લીંબુની એસિડિટી દાંતના ઇનામેલને નુકસાન કરી શકે છે, તેથી ખાધા પછી કોગળા કરો. ખાસ દવાઓ જેમ કે બ્લડ પ્રેશરની દવાઓ લેતા હો તો ડૉક્ટરની સલાહ લો. એસિડિટીની સમસ્યા હોય તો ઓછું ખાઓ. નંબર 4, નારંગી. ચોથું ફળ છે નારંગી, જે સ્વાદ અને આરોગ્યનો સંગમ છે. નારંગીમાં વિટામિન સી ભરપૂર હોય છે, જે એન્ટીઓક્સિડન્ટ તરીકે હૃદય અને રક્તવાહિનીઓને ઓક્સિડેટિવ નુકસાનથી બચાવે છે. તેમાં દ્રાવ્ય ફાઇબર પેક્ટિન હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને પાચન સુધારે છે. નારંગીમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે. નારંગીમાં હેસ્પેરિડિન જેવા ફ્લેવોનોઇડ્સ હોય છે, જે બળતરા ઘટાડે છે અને રક્તવાહિનીઓની સ્વસ્થતા જાળવે છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વચાને પણ ચમકદાર બનાવે છે. નારંગીને છોલીને આખી ખાઓ અથવા તાજો રસ પીવો. પેકેજ જ્યુસ પીવાનું ટાળો, કારણ કે તેમાં ઉમેરેલી શર્કરા અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. આખી નારંગી ખાવાથી ફાઇબરનો પૂરો લાભ મળે છે. ડાયાબિટીસના દર્દીઓએ રસ ઓછો પીવો, કારણ કે તેમાં શર્કરા વધુ હોય છે. એસિડિટીની સમસ્યા હોય તો મર્યાદિત માત્રામાં ખાઓ. નંબર 5, કેરી. પાંચમું ફળ છે કેરી, ફળોનો રાજા. કેરીમાં બીટા કેરોટીન, વિટામિન સી અને વિટામિન એ હોય છે, જે એન્ટીઓક્સિડન્ટ્સ તરીકે હૃદયને ઓક્સિડેટિવ તણાવથી બચાવે છે. બીટા કેરોટીન કોલેસ્ટ્રોલના ઓક્સિડેશનને રોકે છે, જેથી ધમનીઓ સ્વચ્છ રહે છે. કેરીમાં ફાઇબર હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને પાચન સુધારે છે. કેરીમાં વિટામિન ઈ અને ફોલેટ પણ હોય છે, જે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને હોમિસિસ્ટીન ઘટાડે છે. આમ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આંખોના આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. 1-2 વાટકી કાપેલી કેરી ખાઓ, સલાડમાં ઉમેરો કે સ્મૂધી બનાવો. ડાયાબિટીસ હોય તો પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે બદામ સાથે ખાઓ. કેરીમાં શર્કરા વધુ હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં ખાવું. નંબર 6, પપૈયું. છઠ્ઠું ફળ છે પપૈયું, હૃદયનો સુપરસ્ટાર. પપૈયામાં વિટામિન સી, વિટામિન ઈ, બીટા કેરોટીન અને ફોલેટ હોય છે. આ એન્ટીઓક્સિડન્ટ્સ ઓક્સિડેટિવ તણાવ ઘટાડે છે અને હૃદયને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. ફોલેટ હોમિસિસ્ટીન ઘટાડે છે, જે હૃદય રોગનું જોખમ ઓછું કરે છે. પપૈયામાં પેપેઇન નામનું એન્ઝાઇમ હોય છે, જે પાચન સુધારે છે અને ફાઇબર કોલેસ્ટ્રોલ ઘટાડે છે. પપૈયું રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ત્વચાને ચમકદાર બનાવે છે અને બળતરા ઘટાડે છે. પાકેલું પપૈયું ખાઓ, સલાડમાં ઉમેરો કે કાચા પપૈયાનું શાક બનાવો. મધ્ય સવારે કે સાંજે ખાવું શ્રેષ્ઠ છે. જો તમને ડાયાબિટીસ હોય તો મર્યાદિત માત્રામાં ખાઓ. રાત્રે ખાવાથી બચો, કારણ કે તે પાચનને ધીમું કરી શકે છે. નંબર 7, પીળું શિમલા મરચું. અંતિમ છે પીળું શિમલા મરચું, જે ફળ અને શાકભાજી બંનેના ગુણો ધરાવે છે. તેમાં વિટામિન સી, વિટામિન ઈ અને કેરોટીનોઇડ્સ હોય છે, જે એન્ટીઓક્સિડન્ટ્સ તરીકે બળતરા ઘટાડે છે અને હૃદયને બચાવે છે. ફાઇબર કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને પોટેશિયમ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. પીળું શિમલા મરચું રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, આંખોના આરોગ્ય માટે ફાયદાકારક છે અને ત્વચાને યુવાન રાખે છે. તમે તેને શાક, સલાડ કે સાંતળીને અઠવાડિયામાં 2-3 વખત ખાઓ. એસિડિટી કે પાચનની સમસ્યા હોય તો ઓછું ખાઓ. તો મિત્રો, આ હતા એ 7 ફળો જે તમારા હૃદયને હંમેશા તંદુરસ્ત અને મજબૂત રાખશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો, જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.